ભરૂચના અંકલેશ્વરના એસટી ડેપોમાં બસ ચાલકની બેદરકારી સામે આવી છે। ડેપોમાં ઉભેલી બસને પાછળથી અન્ય બસે ટક્કર મારી। બસ સોસાયટીના એક મકાનની દિવાલ તોડી અથડાઈ। બસની ટક્કર વાગતા મકાનની દિવાલને નુકસાન પહોંચ્યું। વારંવાર બનતી ઘટનાના પગલે મકાન માલિકમાં આક્રોશ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે બેદરકારી અત્યારે જોઈ શકાય છે બસ ડ્રાઈવરની કે જ્યાં એસટી ડેપોમાં આ રીતે ઘટના બની છે। ઉભેલી બસને પાછળથી અન્ય બસે ટક્કર મારી હતી અને જેથી દિવાલ તૂટી ગઈ અને દિવાલને નુકસાન પહોંચ્યું છે। તો ટક્કર વાગતા મકાનની દિવાલને નુકસાન પહોંચતા મકાન માલિકમાં રોષ છે, સ્થાનિકોમાં પણ રોષ છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। અંકલેશ્વરમાં એસટી ડેપોમાં બસ ચાલકની આ બેદરકારી સામે આવી છે। આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી। એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ। જે વિડીયોમાં હું બધું આપીશ, વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો। આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે। આનાથી પહેલા પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલા 1 વર્ષ પહેલા આખી મારી દિવાલ પાડી દીધેલી। આ વસ્તુ વારંવાર થયા કરે છે। હું વારંવાર રજૂઆત કરું છું, મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી। ને હમણાં ધમરાડથી આવેલી બસ મને ડ્રાઈવર એવું કહે છે કે આ બ્રેક નથી લાગી।